अन्य समाचार पर नजर करिए तो देशनी एरलाइन्स कंपनी विस्तारानी अनेक फ्लाइट्सने આજે રદ કરવામાં આવી છે। મીડિયા અહેવાલો અનુસાર વિસ્તારાની નવી દિલ્હીથી 5, બેંગ્લોરથી 3 અને કોલકાતાની 2 ફ્લાઇટ છે રદ કરવામાં આવી છે। મુસાફરોને હાલાકી પડી રહી છે અને સોશિયલ મીડિયા પર નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે। આ ઉપરાંત બીજી એપ્રિલ એટલે કે આજે વધુ 70 ફ્લાઇટ પણ રદ કરવામાં આવી શકે છે। નોંધનીય છે કે વિસ્તારા એરલાઇન્સ ટાટા ગ્રુપની કંપની છે અને તેનું વિલીનીકરણ ટાટા ગ્રુપની અન્ય એરલાઇન્સ એર ઇન્ડિયા સાથે થવાનું છે। એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સના મર્જર હેઠળ બંને કંપનીઓના ક્રૂને એક પગાર માળખા હેઠળ લાવવાની પણ તૈયારી કરાઈ રહી હોવાનો અહેવાલ મળ્યો છે। હાલમાં વિસ્તારાના પાયલટ્સને ફ્લાઇટ દીઠ 70 કલાકનો પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ મર્જર બાદ નવી સિસ્ટમ હેઠળ વિસ્તારા એરલાઇન્સના પાયલટ્સને 40 કલાકની ઉડાન માટે ફિક્સ પગાર મળશે। નિષ્ણાંતોના મતે ઘણા પાયલટ પગાર ઘટવાની શક્યતાને કારણે નારાજ થઈ ગયા છે। વિસ્તારા એરલાઇન્સે નિવેદન જાહેર કરતા કહ્યું છે કે વિવિધ કારણોસર છેલ્લા કેટલાય દિવસોમાં મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરી છે અને ઘણી ફ્લાઇટ્સ વિલંબિત પણ થઈ છે। સ્થિતિને લઈને ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરવાનો પણ નિર્ણય કર્યાનું જણાવ્યું છે।